રહ્યા છે મોરબીથી। મોરબીમાં કોઈ ડેમ તૂટ્યો નથી તેવું જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે। તો ભારે વરસાદને લઈને મોરબીમાં કોઈ ડેમ તૂટ્યો હોવાના અહેવાલો હતા, પરંતુ જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે કે કોઈ ડેમ તૂટ્યો નથી। મચ્છુ ડેમ તૂટવાની અફવા ફેલાવી નહીં તેવું પણ મોરબીના કલેક્ટરે નિવેદન આપ્યું છે। લોકોને અફવાથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ભારે વરસાદને લઈને જ્યાં એક તરફ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે મચ્છુ ડેમ તૂટ્યો હોવાની અફવા કોઈએ ફેલાવી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે। તો મોરબીના જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। પટેલ સાહેબ, જીએસટીવીમાં સ્વાગત છે આપનું। અફવા ફેલાઈ હતી કોઈએ કે મચ્છુ ડેમ તૂટ્યો છે, શું કહેશો આ વિશે? આપના માધ્યમ દ્વારા મારી વાંકાનેર, મોરબી અને માળિયા તાલુકાના જે મચ્છુ નદીના પટમાં અથવા મચ્છુ નદીની આજુબાજુમાં જે ગામો આવે છે એમને નમ્ર વિનંતી છે કે ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી, ડેમ તૂટ્યો પણ નથી, ડેમને કોઈ નુકસાન પણ થયું નથી। આ તદ્દન ખોટી અફવા છે, એનાથી કોઈ પણ લોકો ગેરરસ્તે દોરાય નહીં। જી પટેલ સાહેબ, આવી જે ખોટી અફવા ફેલાવી રહ્યા છે, આવા સમયમાં એમના સામે કયા પગલાં લેવામાં આવશે? જેટલા શક્ય હોય તેટલાને વાહન મારફત ગામમાં જાહેરાત કરીને આ અફવા છે એવા સમાચાર આપવામાં આવી રહ્યા છે। ફક્ત હવે એની તપાસ કરશું। અફવાની શરૂઆત ક્યાંથી થઈ એ હાલ વિષય નથી રહેતો, પણ હાલ તો લોકો આ અફવાથી ગેરરસ્તે દોરાય નહીં, એટલા લોકોને જલ્દીથી સમાચાર મળે ખૂબ જરૂરી છે। જી પટેલ સાહેબ, જીએસટીવી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।